હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મતલબ કે આજે છે શનિવાર અને આજે ફૂલ વીકેન્ડમાં મતલબ કે કહેવાય ને સિટીમાંથી મેં વ્લોગ ચાલુ કર્યો છે. અમે લોકો અત્યારે છીએ લાઈક હેરીસ પાર્ક એરિયામાં, લાઈક લિટલ ઇન્ડિયા. યસ પ્રતિક સે હેલો. હાય, કેમ છો બધા? અને આજે શું છે જરાક આપણા વ્યુઅર્સને કહી દો કે આપણે કેમ આવ્યા છીએ અહીંયા. આજે લાઈક આનંદ મેળો, ફન ફેર કહેવાય ને એવું, લાઈક આપણી ભાષામાં. યસ, આપણી ભાષામાં મતલબ ફન ફેર અને મેળો, મતલબ આ લોકોની ભાષામાં મલ્ટી કલ્ચરલ ફેસ્ટિવલ છે. એટલે આજે ટૂંકમાં આ હેરીસ પાર્કનું અહીંયા જે અમે આવ્યા છે ને એને લિટલ મિની ઇન્ડિયા નામ આપ્યું હતું નરેન્દ્ર મોદીએ. એટલે હે ને, એટલે અમે આજે ત્યાં આવ્યા છીએ અને જોઈ લો ખાલી આ સિટીમાંથી હવે અમે અંદર એન્ટર કરીએ છીએ તો ત્યાં આખું સ્ટ્રીટ ઉપર મિત્રો મેળા જેવું છે. એટલે તમે આજના વ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. મેં કીધું આજે આપણે જઈએ. જો આ વન ટાઈપ ઓફ જો હું તમને બતાવું, વેલકમ ટુ લિટલ ઇન્ડિયા. એટલે જે નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા હતા ને ઓસ્ટ્રેલિયા ત્યારે, કેમ કે આ સ્ટ્રીટ ઉપર કહેવાય ને રબડી જલેબીથી માંડીને આપણી ગુજરાતીથી માંડી બધી ઇન્ડિયાની વસ્તુઓ મળે છે ખાવાની. તો એટલે આ સ્ટ્રીટનું નામ છે મિની ઇન્ડિયા, મતલબ લિટલ ઇન્ડિયા. ઇન્ડિયા જ છે વન ટાઈપ ઓફ, આખી સ્ટ્રીટ છે. જુઓ બહુ રેસ્ટોરન્ટો છે, આખી ટુ સ્ટ્રીટમાં બધી રેસ્ટોરન્ટ જ છે. ચટકાસ ને બધું ને આ મેઇન પેરામેટાની બાજુમાં હેરીસ પાર્ક એરિયા કહેવાય. એટલે આ બધી બિલ્ડિંગો તમને દેખાશે. જો આ ચટકાસ આપણા ઇન્ડિયામાં બી છે ને, અહીંયા બી એની બહુ બધી બ્રાન્ચ છે, રાઈટ? જોઈ લો, અહીંથી સ્ટાર્ટ થાય છે બધી સ્ટ્રીટો. પણ અમારે જે મેળો એટલે કે મિત્રો ચકડોળ કે એવું નહીં હોય અહીંયા. આમ વન ટાઈપ ઓફ કહેવાય ને, બધું અલગ અલગ ટાઈપનું. તો અમને સ્ટોલ લાગ્યા છે. અમે બી ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, કેમ કે સિડની અમે ફર્સ્ટ ટાઈમ જ જઈએ. અગર હું થયા પરથી, એટલે અમને બી આઈડિયા નથી. ને હા, અમે પર્થથી આવ્યા છે અને મને ઘણા બધા કોમેન્ટમાં લખે છે કે મેલબોર્ન સિટી બતાવો. પણ અહીંથી હું સિડનીમાં છું મિત્રો. મેલબોર્ન હું જઈશ, ફરવા જવાની છું ત્યારે બતાવીશ. અત્યારે તો સિડની જુઓ તમે. જો આ અક્ષરા જ્વેલર્સની દુકાન, એટલે ચાલુ થઈ ગઈ ને ઇન્ડિયા જેવું. સી આપણી ઇન્ડિયા જેવી દુકાનો ને, એટલે જો ત્યાં સામે જયપુર સ્વીટ્સ છે મિત્રો. અને ત્યાં મળે છે રબડી જલેબી, જે અમે અત્યારે તો નહીં ખાઈ શકીએ બિકોઝ અમારો ઉપવાસ છે ને. અમે લોકો ઘરેથી જસ્ટ જમીને આવ્યા. એટલે આ જો બેકરી દેખાય ને, બેકરી છે જુઓ. તો જુઓ મિત્રો, છે ને મેળા ટાઈપ છોકરો જો બધું ખાય છે અને ફેસ પેઇન્ટિંગ કર્યું છે. જો આખી આ વન ટાઈપ ઓફ ગલી છે, સ્ટ્રીટમાં જ છે. જોઈ લો તમે ખાલી. સ્ટ્રીટ બંધ કરી દીધી છે આજે. આખી સ્ટ્રીટ કોઈ પાર્કિંગ નહીં. કેટલું જોરદાર લાગે છે બિલ્ડિંગની વચ્ચે. માંડીને બધું જ છે. જો ને શું છે? હા જો મિત્રો, આ ટ્રેડિશનલ ડ્રેસ જો. હું તમને એક સ્ટોલ બતાવું, હા તમને મજા આવશે. તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ? જો વચ્ચે આ કંઈક બધા પરફોર્મ કરી રહ્યા છે. અને જો શર્માસ કિચન, આ તો દહીં મિત્રો અમે આનું ખાઈએ છીએ અમુક વાર બહારથી લાવીએ ને ત્યારે. તો જો આ એનું દહીં ફેમસ છે, પનીર ને કોઈને પનીર ટેસ્ટ કરવું હોય ને તો મૂક્યું છે જો ત્યાં. અને આ છે બદામ બરફી ને એવું બધું. એટલે અલગ અલગ સ્ટોલ રાખ્યા છે, રાઈટ? અમે એક્ઝિબિશન જેવું છે, મલ્ટી કલ્ચરલ ફેસ્ટ. તો જો અમારા સબસ્ક્રાઈબર બી મળી ગયા છે. તો તમે ક્યારથી મારા વિડીયો જોવો છો? હું આઈ થિંક 2-3 મંથથી હું તમારા ઇન્સ્ટામાં જોઉં છું. ઇન્સ્ટા પર વિડીયો જોતી હોઉં છું. ઓકે, તો અહીંયા મળી ગયા અમને. ના જો એમના છોકરાએ ફેસ પેઇન્ટિંગ સ્પાઈડરમેન કરાયું છે. બહુ મસ્ત, થેન્ક યુ સો મચ. અહીંયા આગળ અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને મારા સનને ફેસ પેઇન્ટિંગનો બહુ શોખ છે. $20 મેં ફેસ પેઇન્ટિંગ કરાયું છે અહીંયા આગળ. ઓકે, નાઇસ. મજા આવી? મસ્ત મજા આવી. હજુ જસ્ટ એક્સપ્લોર કરીએ. હજુ તો બહુ બધું છે. હા, એ જ અમે બી. એટલે મેં કીધું હજુ અહીંયા પહોંચ્યા છે છેક ત્યાંથી, તો અહીંયા આ સાઈડ છેક છે. બસ, થેન્ક યુ સો મચ. વાવ મિત્રો, એટલા જોરદાર છે. સી જો, ઓ માય ગોડ, બહુ મસ્ત છે. આ $20 વર્થ ઇટ છે. જો પ્રતિક, $20 વર્થ ઇટ છે. આપણે પાવરથી ચાલે છે કે ના, એ બેટરી ને બધું નાખીને જ આપે છે. એટલે પાણી સોલ્યુશન બી ના, સોલ્યુશન ને બેટરી સાથે આપે છે. એટલે તો $20 વર્થ ઇટ છે. જો તો વાવ. મેં મોસ્ટલી બધા કુર્તાવાળા વધારે જોયા. પ્રતિક જોયું? કુર્તાના વધારે છે. મસ્ત ડ્રેસીસ છે બધા. જો પણ મિત્રો એની પ્રાઇસ તમે જોશો ને ખાલી $150, $150. એટલે ઇન્ડિયાના કેટલા થયા પ્રતિક? બોલતે છો જરા. 10,000નો ડ્રેસ મિત્રો. યસ. અને આ જો સામે જ્યુસનું છે, બહુ મસ્ત. જો ત્યાં શેરડીનો જ્યુસ નીકળે છે. હું તમને બતાવું. ત્યાં શેરડીનો રસ છે.
બહુ મસ્ત છે એમ, તમે આવો તો બહુ મજા આવે. જો આ કેજો મિત્રો, જો આ શેરડીનો રસ અમારા ઓસ્ટ્રેલિયામાં બનાવે છે, જોયું? એ બી અહીંના લોકો, પ્રતિક, ઓસ્ટ્રેલિયાના લોકો શેરડીનો રસ બનાવે છે. વાવ, નાઈસ. વાવ. હા, શેરડીનો જ્યુસ વોટેવર. અને આખું મશીન છે. આખું મશીન જ છે, યસ. અને નેચરલ. અને આ જો મિત્રો, મેઇન સિટીની વચ્ચે જ છે ને, એટલે બહુ મજા આવે, રાઈટ? લાફિંગ કંઈક છે, આ શું છે? એટલે કંઈક ફ્રી મળે. હાય, ગેમ રમવાની છે, કંઈક ખબર નહીં શેની છે. આ રમશે આઈ થિંક. એનો મેળો અમારો આવું આ રીતે છે, વિધાઉટ ચકડોળ. ચકડોળ બી આવતું હોય છે, પણ જો આ બલૂન ફોડવાના, અહીંયા બલૂન ફોડવાના છે, દુઃખથી ફોડવાનું આઈ થિંક સો, ખબર નહીં. અને જો હવે આ નાના છોકરાનું કૂદવાનું બી છે. ઓ આઈ રહ્યું, મહેંદીનો સ્ટોલ બી છે મિત્રો, જો હીના. હા જો મહેંદી મૂકવાની ને બહુ મસ્ત છે. આની બધી બહુ મસ્ત મસ્ત વસ્તુઓ છે, લાઈક સ્ટીકર્સ એન્ડ પેલું કિચન ને એવું બધું છે. હેન્ડમેડ. અને જો મિત્રો સાડી, હેન્ડમેડ સાડી છે, સી બહુ જ પ્રીટી સાડી છે જો. અને આ જો જમ્પિંગ કાસલ, નાના છોકરાઓને જમ્પ કરવાનું. મિત્રો આટલી નાની, ખાલી $15 બે. જો લખ્યું છે ને 2 for 15, ખબર નહીં, હું તો ના લઉં. ઓ આયુ ભાઈ, ચકડોળ નહીં પણ કપરકાબી તો છે. મિત્રો ચકડોળ નહીં પણ કપરકાબી તો છે, તમે જુઓ ખાલી. છોકરા બેસીને બહુ મસ્ત છે કપરા. 4 રાઈડ કરવી હોય તો $30 અને 1 રાઈડ કરવી હોય તો 8, મતલબ એક રાઉન્ડ ફરવું હોય ને તો $8 મિત્રો. કદાચ હશે 5 મિનિટ જેવું. હા, 5 મિનિટ જેવું ફરાવશે. એટલે આ 4 છે ને વસ્તુ. જો પછી છોકરા અહીંયા ચડીને જે મસ્તી કરે છે, જે બધા ફોટો પડાવે. એટલે મિત્રો આખું આ ગલીથી પેલી ગલી સુધી, બરાબર, તમને મેં બધું બતાવ્યું કે અમારા સિડનીમાં કઈ રીતના સ્ટોલ બી લાગતા હોય છે. અને મલ્ટીકલ્ચરલ ફેસ્ટિવલ કે આ લોકો ચાલુ થઈ ગયું જોરદાર. પ્રતિક, મને બેસવાનું બંધ થઈ ગયું. જોરદાર લાગે છે. સ્ટોર્મ કે છે, સ્ટોર્મ, વાવાઝોડા જેવું. અને હવે આ ચાલુ થશે હોળી. જો આ કપરકા બી ચાલુ થઈ ગઈ છે. એટલું જોરદાર પર્સ છે મિત્રો, જુઓ છે ને, નાના છોકરાના જો કુર્તા. અને હવે અમે છે ત્યાંથી ચાલતા ચાલતા પાછા આ બાજુ આવી ગયા. આ સાઈડ પાણીપુરીનું છે. અને આ સ્ટ્રીટનો તો આપણે આખો વિડીયો બનાવીશું, લિટલ ઇન્ડિયાનો મિત્રો, કે જલેબી, રબડી બધું. અત્યારે તો અમે ખાલી આ મેઇન જે એક્ઝિબિશન છે ને ત્યાં જ આવ્યા છીએ. એ વખતે આપણે ઉપવાસ નહીં હોય એવા ટાઈમે આવશું, બધું ખાઈ શકીએ અમે. હા, તમે બી ત્યાં બેઠા બેઠા જોઈ શકો છો. અહીંયા આજે કે ઓસ્ટ્રેલિયામાં નહીં, લોકો વીકેન્ડ ઉપર આવું ફરવા નીકળે મિત્રો. એમાં અહીંયા શનિ રવિ જ રજા હોય બધાને. અહીંયા ગરમ ગરમ કંઈક બને છે પ્રતિક. શું બને? ચાપ ને એવું બધું બને છે. યસ. તો મિત્રો આજ છે આખું જોઈ લો તમે. આ જો મહેંદીનું ફેસ પેઇન્ટિંગ. અને જો પોલીસ બી, અમારા ઓસ્ટ્રેલિયાના પોલીસ બી છે અહીંયા. સિક્યોરિટી કેટલી જોરદાર જુઓ. આવું શું છે અહીંયા પ્રતિક? આ કંઈક હશે સંગીત, પણ એવું કીધું 5-7 મિનિટ વેટ લાગશે કેમ કે બધું સેટઅપ કરે છે. યસ. જો આખું આ રીતનો સ્ટ્રીટમાં છે મિત્રો, જોઈ લીધું ને તમે. અને હવે જુઓ અમે ઊભા છીએ અહીંયા, બાકી થોડું જોઈને પછી નીકળીશું. તો બસ અમે તો નીકળી ગયા હવે, કેમ કે બધું ચાલુ થયું છે ને મહેફિલ, જે અમારે નહીં જોવું મિત્રો. મતલબ ગીતો પછી આ બહુ એ અવાજ આવશે. પણ જો તમે આખું આ બજાર જુઓ, તમે ખાલી સિડનીનું જયપુર સ્વીટ્સ જુઓ. આનો તમે આખો એક અલગ બ્લોગ બનાવીશું. પણ બસ અત્યારે અમારે તમને પેલું જ બતાવું હતું, મલ્ટીકલ્ચરલ ફેસ્ટિવલ, કે જે અમે તમને બતાવી દીધું છે. અને આ છે મેઇન હેરિસ પાર્ક, સિડનીનો મેઇન કહેવાય ને કે આમ ફૂડ માટે બેસ્ટ એરિયા છે આ, રાઈટ પ્રદીપ? યસ. ને સ્ટુડન્ટ બી આવી બહુ રહે છે. મોસ્ટલી બધા સ્ટુડન્ટ. અને આ ટ્રેન સ્ટેશનના ચકલાનો અવાજ કેટલો બધો છે પ્રતિક. બોલો કઈ. કેટલું મસ્ત નેચરલ લાગે છે, કે ગામડામાં પહોંચી ગયા ને એવું લાગે છે ખરેખર. જોયું મિત્રો, તમે ઉભરા, આપણે સંભળાઈએ, તમે સાંભળો ખાલી. તો બસ હવે જો આ સિટી દેખાય છે મિત્રો. હવે અહીંથી હવે અમે
વિડીયો એન્ડ કરીએ છીએ, કેમ કે આની પાછળ છે જે છે એ બધું. અને યસ, હવે અમે પાછા ટ્રેનમાં જઈશું અને પછી ત્યાં અમારી ટ્રેન સ્ટેશન, અમારી ત્યાં ગાડી અમે ત્યાં પાર્ક કરીશ, કેમ કે અહીં તો ગાડી લાયા હોત તો યસ, રાઉન્ડ જ મારવા પડે ને મળે જ ના પાછું. યસ મિત્રો, અમે અહીંયા અમારો વિડીયો એન્ડ કરીએ છીએ. અને ઇફ યુ લાઈક અવર વિડીયો દેન પ્લીઝ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અમે લોકો જે છે ઘરે, અને કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. બાય.